મિત્રો આ દ્રશ્યો હું તમને જે બતાવી રહ્યો છું આ છે ભાવનગરના હાર્દસમા વિસ્તાર એટલે કે વચ્ચોવચ આવેલ જે સેલારસા પીર બાપુની દરગાહના અને જ્યારે ખાસ ઉર્સની ઉજવણી કરવામાં આવે છે ત્યારે 3 દિવસનો ઉર્સ હોય છે અને ખૂબ જ શાનો શોકતથી અને ધામધૂમથી આ ઉર્સ છે એ મનાવવામાં આવે છે। તો તમે જોઈ રહ્યા છો કે ખાસ સિપાહી જમાત અમીપરા દ્વારા જે છે 3 દિવસ નિયાજનો ભરપૂર ઇંતજામ હોય છે। લોકો દૂર દૂરથી આવે છે। અહીંયા ડેકોરેશનની વાત કરવામાં આવે તો સંજરી ગ્રુપ દ્વારા જે છે એક પ્રકારનું જબરજસ્ત જે ડેકોરેશન જે છે એ અહીંયા ક્રિએટ કરવામાં આવે છે બહુ મોટી મોટી મહેનત કરીને। અને તમે જોવો છો કે જ્યારે સંદલની વાત આવે છે, ઉર્સની વાત આવે છે ત્યારે એક ઉર્સ જે છે લુહાર જમાત દ્વારા, લુહાર સમાજ દ્વારા જે છે એ બાપુનું જે છે સંદલ ચડાવવામાં આવે છે ને એ પહેલાં જે જુલુસ સ્વરૂપે નીકળીને દરગાહ સુધી જાય છે સવાઈગરની શેરીથી। અને આ દ્રશ્યો જે તમે સંપૂર્ણ જોઈ રહ્યા છો આ દ્રશ્ય અમે સર્વપ્રથમવાર તમને બતાવી રહ્યા છીએ અમીપરા સિપાહી જમાતના સાથ અને સહકાર વતી। ઇમરાનભાઈ બોસ છે, રજાકભાઈ છે, યુનુસભાઈ જે છે પૂર્વ પ્રમુખ સિપાહી જમાતના અમીપરાના અને તમામની ખૂબ જ જદ્દોજહેદ અને જે અંદર જે છે ચાદર છે અને રૂહાની મંજર જે ખાસ હોય છે એના દ્રશ્યો પણ અમે તમને જે બતાવીએ છીએ ચાદર ચડાવતા હોય છે બરાબર છે। એ દ્રશ્યો છે ખાસ જે બાપુ દ્વારા જે છે દુઆ કરવામાં આવે છે મોમીન અકબર બાપુ દ્વારા અને દુઆની ખાસ અમે આખો વિડીયો જે છે 9 મિનિટનો એ પણ અમે મૂકવાના છીએ બરાબર છે। જે સેલારસા પીર બાપુમાં બાપુએ જે ખૂબ જ રૂહાની દુઆ જે મોમીન અકબર બાપુ કાદરી જે અમીપરા મસ્જિદની અંદર પેશીમામ છે એમણે કરી હતી। અને આ જે છે આખો બહારનો મંજર છે જ્યારે સંદલ ચડી ગયું ત્યારે બહારનો માહોલ તમે જુઓ છો। હું અને કાળુભાઈ સાથે તમને દેખાય નજરે પડીએ છીએ અને ખૂબ જ જે નિયાજ છે એ મોટા પ્રમાણમાં વિતરણ થઈ રહ્યું છે જે તમે જુઓ છો। તો આ જે મંજર છે આખો જે સેલારસા પીર બાપુનો છે આખો વિડીયો જો તમારે જોવો હોય જબરજસ્ત વિડીયો અમે ક્રિએશન કર્યો છે મહેનત કરીને। તો તમે અમારી ચેનલ જાહિદ એક્સપ્લોરરની અંદર યુટ્યુબની અંદર લખશો જાહિદ એક્સપ્લોરર એટલે અમારા તમામ પ્રકારના વિડીયો છે અપડેટ છે તમને મળશે એ પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો। અને જો આ વિડીયો તમે અમારી ચેનલમાં જોતા હોય અથવા યુટ્યુબમાં જોતા હોય, ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય પણ એને ફોલો કરી દેજો, લાઇક શેર અને ફોલો કરવાનું ન ભૂલતા।